નમસ્કાર મિત્રો, હું કમલેશ નાયક, આપણી ચેનલ ગોવિંદ પથ. અને અમે આજે 19 જુલાઈ 2024 અને અમે આજે પ્રસ્થાન કરીએ છીએ અયોધ્યા, અમારા કાકા ગુરુના દર્શન કરવા. અને અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. અને મિત્રો, હવે આપણે અયોધ્યા મળશું. મારા ઘરેથી મારા શાળા જિગ્નેશભાઈ આ વખતે એમને ગુરુ બનાવવાની છે, તીવ્ર ઈચ્છા થઈ છે. અમારા મહેશભાઈ, અશ્વિનભાઈ, અમે બધા સાથે જઈએ છીએ. તો અમારી સાથે બની રહો. સીતારામ, જય ગિરનારી. અમે ટ્રેનમાં છીએ, અશ્વિનભાઈ, હિતેશભાઈ, અને અમે જમી લીધું. અત્યારના એ લોકોનું જમવાનું ચાલુ છે. ઘરેથી જ લાવેલા અશ્વિનભાઈ અને હિતેશભાઈ, અમે લાવેલા. ઘણા બધા સંપીને ખાધું. સીતારામની મોજ. એટલે મળીએ હવે આપણે આગળ અયોધ્યામાં. સીતારામ. તો મિત્રો, અમે લખનઉ સ્ટેશને અમે લોકો ઉતરી ગયા છે અને સમય થયો છે અત્યારના 7:08. હમણાં ટ્રેન આવી. ટોટલ સમજો કે 23 કલાક, 33 કલાકની જર્ની થઈને અમે લખનઉ સ્ટેશને અમે આવી ગયા છે. અને હવે અમે અહીંથી પ્રસ્થાન કરીને અમે અહીંથી હવે બાય બસ અમે અયોધ્યા માટે અમે લોકો અહીંથી નીકળશું. માટે અમારી સાથે બની રહો. સ્ટે ટ્યુન. સીતારામ. અમે બસમાં બેસી ગયા છે, જુઓ મિત્રો. અને હવે અમે આ બસમાં ડાયરેક્ટ આપણે સરયુ નદી તટે મારા કાકા ગુરુ એમના આશ્રમે આપણે ત્યાં આગળ પ્રસ્થાન કરીએ છીએ. થોડી વારમાં મળીએ હવે આપણે ડાયરેક્ટ આપણે આશ્રમમાં. સીતારામ, સીતારામ, સીતારામ. જય શ્રી રામ. અમે આ બસમાં લખનૌથી બેઠા છે. ડાયરેક્ટ અયોધ્યાની બસ છે. અને આ બસવાળાએ અત્યારના સમય થયો છે 10:15 સવારના. અને અમે આ કામલ યાદવ ધાબામાં અમે લોકો આલુ ટિક્કી ખાવા માટે ઊભા છે. તો હું આ ડિસ્ક્રિપ્શનમાં આનું બધું લખીશ કે અયોધ્યા કેવી રીતના જવું અને અયોધ્યામાં કેવી રીતના આપણે પહોંચવું. તો આ આપણે આલુ ટિક્કી છે. અને આ આલુ ટિક્કી બહુ સરસ છે. ઓન એન એવરેજ બહુ સારી છે. અને બધા અહીંયાના બહુ વખાણ કરે છે. અને બસે પણ અહીંયા જ ઊભી રાખે છે. શુદ્ધ વેજ, પ્યોર વેજીટેરિયન છે. તો જય શ્રી રામ. અમારી સાથે બની રહો. મળીએ આપણે હવે આશ્રમમાં. સીતારામ. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છે અયોધ્યા. અમારી આ બસ ઉત્તર પ્રદેશ પરિવહન હૈદરગઢ ડીપો અયોધ્યા 4 બાગ. તો અમે બધા પહોંચી ગયા છે. તો મિત્રો, આવો હવે આપણે પહેલાં હવે અમારો અહીંયાથી ઈચ્છા છે અમારા ગુરુજીના ત્યાં જવું, સીતારામદાસ બાપુના ત્યાં. વિષ્ણુ અવતાર. જય શ્રી રામ. એક દિન શ્રી રામ. બહુ સુંદર, બહુ સરસ પ્રમાણે સરસ કઈ રીતનું બનાવેલું છે. અહીંયા આવું છે હાઈવેની બાજુમાં. તો અંદર કેવું હશે એ તો કલ્પના કરવી જ બહુ આખું અલગ જ છે. તો આવો મિત્રો, હવે આપણે જઈએ. લગભગ અંદર મંદિરમાં તો વિડીયો નહીં લેવા દે. જોઈએ હવે આગળ શું છે શું નહીં, ક્યાં સુધી આપણને જવા દે. બરોબર. પછી આપણે આગળ જેવી રામજીની ઈચ્છા છે. રામજી કરેગા બેડા પાર. શ્રી રામ. હે માતા, इसमें आपके ચાલુ થઈ ગયું કે અમારો આશ્રમ આવી ગયો છે. કનક મહલ. શ્રી સીતારામદાસજી મહારાજ મહાત્યાગી, મારા કાકા ગુરુ. અશ્વિનભાઈ, અમારા મહેશભાઈ, જિગ્નેશભાઈ, અને એમના આ વખતે સીતારામદાસ બાપુને ગુરુ બનાવવાના છે. અને અમારા હિતેશભાઈ આવી ગયા છે. અમે બધા 5 જણા. જય હો. જય શ્રી રામ. જય સીતારામ. કમલેશભાઈ, ગુરુભાઈ અમારા. રામ જાનકી એમનો મોબાઈલ નંબર ને બધું લખેલું છે. આપણે બધું ડિસ્ક્રિપ્શનમાં બધું મૂકશું આપણે. અને અહીંયા આવવા જેવું છે અયોધ્યામાં. અને અયોધ્યાનું બહુ સુંદર ને બહુ સારું એવું અયોધ્યાના લોકોએ બનાવેલું છે.
તો આવો એકવાર દર્શન કરવા શ્રી રામજી લલા. જય શ્રી રામ મિત્રો. તો અત્યારના અમે મહેશભાઈ, અમારા શાળા આપણે જિગ્નેશભાઈ અને મારા ધર્મપત્ની, તો અમે લોકો અહીંયા તૈયાર થઈ ગયા છે અને અશ્વિનભાઈ અને હિતેશભાઈની રાહ જોઈએ છે અને અમે લોકો હવે જઈએ છીએ અહીંયાથી હનુમાનગઢી હનુમાનજી દાદાના દર્શન કરવા અયોધ્યામાં, અને પછી શ્રી રામચંદ્ર ભગવાન રામ જન્મભૂમિમાં રામચંદ્રજીના દર્શન કરવા. તો બની રહો અમારી સાથે. અમે કોશિશ કરશું કે તમને દર્શન થાય અંદરના રામજી લલાના અને હનુમાનજીના, પણ કદાચ કોઈ કારણવશ સમજો વિડીયો ઉતારવા ન દેતા હોય તો અમે તમને બહારથી એમના શિખરના દર્શન કરાવશું. તો એ તમે એના શિખરમાં ધજા જે લહેરાતી હોય એના પણ તમે દર્શન કરો તો એ પણ તમારું ઘરે બેઠા આવી ગયું ગણાય. જય શ્રી રામ મિત્રો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. હનુમાનજી મહારાજ ઓછામાં ઓછા 25 ફૂટની હનુમાનજીની મૂર્તિ છે. આ અમારા ગુરુજીના કાકા ગુરુજીના આશ્રમ છે. એમની બરાબર સામેની સાઈડ ઉપર થોડા આગળ. તો 25 ફૂટની હનુમાનજીની મૂર્તિ અહીંયા અયોધ્યામાં ઘરે ઘરે મંદિરો, આશ્રમો અને બધું બહુ રમણીય બધા વાતાવરણો છે અમારા આખા અયોધ્યામાં. આનંદ થઈ જાય. જય શ્રી રામ. આપણે ઉતારતા રહીએ, મળતા રહીએ. સીતારામ પ્રભુને. મિત્રો આપણે હનુમાનગઢી આપણે આવી ગયા છે. હનુમાનગઢી મંદિરે આપણે આવી ગયા બરોબર છે. અને અહીંયા મોબાઈલ લઈ જવા દે છે એમ કહે છે લોકો, અને વિડીયો ઉતારવાની પણ કંઈ પરવાનગી છે. આવો મિત્રો આપણે જઈએ દર્શન કરવા, અને અમે પણ હવે ત્યાં જ જઈએ છીએ પ્રસાદ લઈને. ભલે સીતારામ. બની રહો અમારી સાથે. સીતારામ. આજે શનિવાર છે અને તારીખ 20, કાલે પૂનમ અને ગુરુ પૂનમ છે કાલે. અમારા ગુરુજી તો મારા જે કાકા ગુરુ છે એ તો અહીંયા છે નહીં, કે કોઈ કામસર એમને અર્જન્ટ કામ હોવાથી તે ઇન્દોર ગયા છે તેઓ. તો અમે હવે કાલે પૂનમ છે તો કાલે અમે સરયુમાં સ્નાન કરશું સવારે અને જનોઈ બદલશું, વ્યવસ્થિત કાર્યની પૂર્ણાહુતિ કરશું. શ્રી રામલલાના દર્શન કરવા પણ અમે જઈએ છીએ. આજ રોજ શ્રી હનુમાનગઢીમાં હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે. હવે આપણે મળશું શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરશું. ત્યાં આગળ હનુમાન રામજીના દર્શન વિડીયો કરવા માટે, ઉતારવા માટે નથી અનુમતિ, માટે હું ધજાના દર્શન કરાવીશ 100% અવશ્ય. તો આપ સર્વ એના દર્શનનો લાભ લેજો અને દર્શન પૂર્ણ થયા જાણજો. જય શ્રી રામ. આપણે હનુમાનગઢીમાં શ્રી ભરત દરબાર હનુમાનગઢી મંદિરની અંદર શ્રી ભવાની દુર્ગાજી, એનાથી બાજુમાં શ્રી નૃસિંહ મંદિરજી, સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજ, નૃસિંહ ભગવાન અને શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ. આ ઠાકોરજી શાલિગ્રામ ભગવાન, સૌથી મોટામાં મોટા જુઓ શાલિગ્રામ ભગવાનના દર્શન કરો, એકદમ વિશાળ. જય શ્રી રામ. બાજુનો રસ્તો કનક ભવન અને શ્રી રામ જન્મભૂમિમાં હનુમાનજી મહારાજ, રામજી મહારાજના દર્શન કરવા જઈશું આપણે. તો આવો અમારી સાથે બની રહો. જય શ્રી રામ.
શ્રી રામ. તો અમે મિત્રો આ જો સમજો કે આ બહાર નીકળવાનો રસ્તો છે અહીંયા શ્રી રામ લલ્લાના દર્શન કરીને. અહીંયા સિક્યુરિટી છે અને આ જે અંદર મંદિરમાં જવાનો માર્ગ છે. હવે જ્યાં સુધી અનુમતિ મળશે વિડીયો તો ત્યાં સુધી આપણે વિડીયો ઉતારશું અને કોશિશ કરશું ધજાના દર્શન થાય અને શિખરના વ્યવસ્થિત વિડીયો લેવાય. આ મંદિરનો અમે પહેલો એન્ટ્રી અંદર આવ્યા. હવે આ અમે લોકો અંદર તરફ જઈ રહ્યા છે. જ્યાં સુધી જવાશે ત્યાં સુધી પ્રભુ શ્રી રામલલાના દર્શન કરાવશું. જય શ્રી રામ. આજ આ એ જ વાનર સેના છે કે જેમણે આજે સંકટ મોચન હનુમાન ટેમ્પલ એમાં આતંકવાદીઓ દ્વારા જે બોમ્બ મૂકવામાં આવેલો અને આ હનુમાન સેના વાનર સેનાએ આ રિફ્યુઝ કરી નાખેલો આ જ બોમ્બ. એટલે માટે આ લોકોને પણ દંડવાદ. આવો આવો આગળ વધીએ. જય શ્રી રામ. અમારી સાથે બની રહો. આ અહીંયા લોકર ને બધું છે. હવે આ લોકર લખેલું છે તો અહીંયા સુધી જ મોબાઈલ લઈ જવા દે છે. માટે અમે લોકોએ નક્કી એમ કર્યું કે અમે અમારું આ જે મોબાઈલ છે એ છેલ્લે આ મહેશભાઈ અને અશ્વિનભાઈને સોંપીને જઈએ ભલે તો અમે એમને આપી દઈએ છીએ. માટે જય શ્રી રામ મિત્રો. બહુ અદ્ભુત આનંદ આવી ગયો છે પ્રભુ શ્રી રામજીના દર્શન કરવામાં. મારા ભારતવાસીઓના સર્વ સનાતનીઓને સર્વને નમ્ર નિવેદન છે. મારી વિનંતી સાંભળજો. હું બધા મારા ભાઈઓ મારા બહેનો તમને બહુ નમ્ર નિવેદન છે કે એકવાર અયોધ્યા પધારીને પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરો. તમે પોતે એમ કહેશો કે પ્રભુ શ્રી રામ સાક્ષાત અહીંયા વિરાજમાન. બહુ આનંદ આવશે તમને બધાને, આપ સર્વને. જય શ્રી રામ. મિત્રો હવે અમે લોકો અહીંથી બહાર આવી ગયા છે. અહીંયાથી અમે અંદર ગયા હતા અને હમણાં બહુ ભયંકર પબ્લિક વધી ગઈ. તો હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીને પાછા અમે અમારા કાકા ગુરુ સીતારામદાસ બાપુના આશ્રમમાં પાછા પરત જશું. અને કાલે સવારના આપણે સરયુ નદીમાં અમે સ્નાન કરવા જશું. અને કાલે ગુરુ પૂનમ છે, તર્પણ પણ કરશું. સરયુ નદીમાં જનોઈનું પણ ધારણ કરશું. માટે અમારી સાથે બની રહો. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો હવે અમે હનુમાનજીના દર્શન કરીને પ્રભુ શ્રી રામજીના દર્શન કરીને અમે પાછા શ્રી કનક મહલમાં અમારા આશ્રમે કાકા ગુરુના આશ્રમે અમે પધાર્યા છે. મતલબ અમારા કાકા ગુરુનું આશ્રમ કનક મહલ. એમાં રામ જાનકીજીનું વિગ્રહ એમનો પ્રાણ પ્રતિષ્ઠા જે વખતે થઈ એ વખતે હું અહીંયા હાજર હતો. અને બહુ 7 દિવસનો હવન હતો, નવકુંડાત્મક યજ્ઞ જે મુંબઈમાં મલાડમાં આપણા ગુરુજી દ્વારા કરવામાં આવે છે. એવી રીતના અહીંયા પણ પ્રભુ શ્રી રામ જાનકીજીના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અહીંયા પણ એ રીતના જ નવકુંડાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. અને એ જ વખતે મારા દાદા ગુરુ એટલે કે શ્રી રામ બાલકદાસ બાપુ એમની પણ પ્રાણ પ્રતિષ્ઠા, એમના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા અને આ શ્રી હનુમાનજી મહારાજની વિગ્રહની પણ પ્રાણ પ્રતિષ્ઠા વખતે હું એ વખતે પણ હાજર હતો. જય શ્રી રામ. જય શ્રી રામ.